કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે એક ખાસ અગત્યનો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા શોધવા માટેનો એક્ઝામ્પલ જોઈશું, જે તમારી ટેક્સ્ટબુકનો ચેપ્ટર નંબર 2 નું ઉદાહરણ નંબર 2.10 છે. ખાસ અગત્યનો શું કહેવા માંગે છે? ટોટલી તમારે 2 જવાબ લાવવાના છે. તો પહેલો પ્રશ્ન શું કહે છે કે 900 પિકોફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરતો કેટલી ઊર્જા કેપેસિટરમાં સંગ્રહ પામે? તો એક તો તમને કેપેસિટર આપી દીધેલું છે, કેટલાનું છે? 900 પિકોફેરાડેનું. એની બેટરી આપેલી છે, કેટલી છે? 100 વોલ્ટની. તો કે કેપેસિટરમાં કેટલી ઊર્જા સંગ્રહ પામશે? તો પહેલા પ્રશ્નનો આપણે જવાબ પૂરો કરીએ. જોઈ લેજો પહેલા માટે કેટલું છે કેપેસિટર? C બરાબર 900 પિકોફેરાડે બરાબર 900 ગુણ્યા 10 ની 12 ઘાત ફેરાડે. ક્લિયર? વોલ્ટેજ કેટલો વોલ્ટેજ છે? વોલ્ટેજ V બરાબર 100 વોલ્ટ. તો ઊર્જા શોધી લાવવાની છે. ઊર્જા U બરાબર ક્વેશ્ચન. તો કેપેસિટર છે અને વોલ્ટેજ છે, તો આપણે ઊર્જાનું શું સમીકરણ ભણી ચૂક્યા હતા? તો કેપેસિટર અને વોલ્ટેજ હોય તો ઊર્જા E બરાબર 1/2 CV². આપણું સિમ્પલ સમીકરણ હતું. ચલો બરાબર 1/2 એવા C સુલા C 900 ગુણ્યા 10 ની -12. V વોલ્ટેજ કેટલો છે? 100. તો એનો શું કરવાનું? સ્ક્વેર કરવાનો. ચલો ક્લિયર? તેથી સાદું આપણે શું લખી શકીએ? U બરાબર 100 નો સ્ક્વેર એટલે 10 ની 4 ઘાત લખી શકાય. 10 ની 4 અને 10 ની -12, તો 10 ની -8 ઘાત બનશે. ચલો ક્લિયર? 900 નો 2 વડે ભાગીશું તો કેટલું મળશે? 450 મળશે. હજી 2 દશાંશ ચિહ્ન કાપી દો, શું મળશે? U બરાબર 4.5 ગુણ્યા 10 ની -6 ઘાત J. ચલો ક્લિયર? સિમ્પલ છે. જે કરવાનું છે શું છે? જસ્ટ તમારે સાચું સાદું આપવાનું છે. ચલો ઓકે, પહેલા પ્રશ્નનો જવાબ ક્લિયર થઈ ગયો. હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ. સમજો. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી, મતલબ પહેલા કિસ્સામાં જે કેપેસિટર હતું એને તમે બેટરી સાથે જોડેલા હતા, એ કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડેના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. શું કહે છે સમજો ખાસ. પહેલા કિસ્સામાં જે 900 પિકોફેરાડેનું કેપેસિટર હતું એને બેટરીથી દૂર કરી દેવાનું, અને એ જે 900 પિકોફેરાડેનું કેપેસિટર હતું એને બીજા 900 પિકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો પહેલું પણ 900 પિકોફેરાડેનું હતું, બીજું પણ 900 પિકોફેરાડેનું હતું. બેમાં ડિફરન્સ શું? તો બેમાં એક જ ડિફરન્સ કે પહેલું જે કેપેસિટર હતું એને બેટરી સાથે તમે જોડેલું હતું. જો તમે પહેલા કેપેસિટરને બેટરી સાથે જોડશો તો એ કેપેસિટર કંઈક વિદ્યુત ભારિત બનેલું હશે, મતલબ એની અંદર પોતાનો કંઈક વિદ્યુત ભાર હશે. જ્યારે જે બીજું કેપેસિટર લાવવાનું છે 900 પિકોફેરાડનું, એ પોતે વિદ્યુત ભાર વિહીન છે. મતલબ પહેલા કેપેસિટર પર વિદ્યુત ભાર, બીજા કેપેસિટર પર કોઈ વિદ્યુત ભાર જોવા મળશે નહીં. એ બંનેને જોડવાના છે. જોડ્યા બાદ આ તંત્ર વડે કુલ કેટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે? તો એ બંનેને જ્યારે આપણે જોડીશું ત્યારે કુલ કેટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા મળશે એ લાવવાનું છે. ચલો ક્લિયર? બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે? તો સૌથી પહેલું કામ હું શું કરીશ, તમને રકમ પરથી એટલું તો ખબર છે કે જે બીજો 900 પિકોફેરાડ લેવાનું છે એ પોતે કેવું છે? વિદ્યુત ભાર વિહીન. એનો કોઈ વિદ્યુત ભાર નથી. પણ જે પહેલા કિસ્સામાં 900 પિકોફેરાડનું હતું એને તમે બેટરી સાથે જોડેલું હતું, એની પાસે કંઈક વિદ્યુત ભાર હશે. તો હું પહેલાનો વિદ્યુત ભાર શોધું, બીજાનો તો 0 છે, બંનેનું જોડાણ કરું. આવડી જશે. પ્રથમ
કેપેસિટર એને હવે C1 નામ આપો. C1 બરાબર 900 પિકોફેરાડે નો વિદ્યુત ભાર. ચલો એનો વિદ્યુત ભાર શોધવો હતો. શું સૂત્ર હતું? Q બરાબર V * C સૂત્ર હતું. એ લગાયા કેપેસિટન્સ ના સૂત્ર બદલી લાયા. શું સમીકરણ હતું કેપેસિટન્સ નું? C બરાબર Q ભાગ્યા V સમીકરણ હતું. એની જગ્યાએ Q ન કરતા બનાવ્યું. Q બરાબર V થશે. હાલ આપણે પહેલા કેપેસિટરની વાત કરીએ એટલે વિદ્યુતભાર પહેલા કેપેસિટરનો, કેપેસિટન્સ પણ પહેલા કેપેસિટરનું. કેટલું મળશે તમને? V. તો પહેલી વખતે કેટલો વોલ્ટેજ હતો? 100 વોલ્ટ. C1 કેટલો લાગે તમે? 900 પિકોફેરાડ. પિકોફેરાડ એટલે 10 ની -12 ઘાત. તો શું થશે? Q1 બરાબર 9 ગુણ્યા 4 ઘાત નજીક કપાઈ જશે 10 ની -8 કુલમ. તો પહેલા કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર આવ્યો? Q1 બરાબર 9 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ વિદ્યુતભાર આવ્યો. ચલો બીજાની વાત કરું. કેટલું મૂલ્ય છે બીજાનું? C2 બરાબર 900 પિકોફેરાડે. પણ વિદ્યુતભાર રહિત છે. આવું કહી શકાય. બીજું કેપેસિટર C2 બરાબર 900 પિકોફેરાડે અને એ વિદ્યુતભાર રહિત છે એટલે એનો પોતાનો વિદ્યુતભાર શું થઈ જાય? 0 થઈ જાય. ચલો ક્લિયર? સમજાય છે કમ્પ્લીટલી? હવે આપણે આગળ વધીએ. ચલો શું થશે? બંનેને જોડવાના છે. તો આ રીતે જોડી શકાય. સમજો આ પહેલું કેપેસિટર C1 એના ઉપરનો વિદ્યુતભાર હતો Q1. નીચે બીજું કેપેસિટર C2 એના પરનો વિદ્યુતભાર કેટલો હતો? 0 હતો. ચલો બધી કિંમતો પર લખી દો. C1 કેટલો છે? 900 પિકોફેરાડે. C2 પણ કેટલો છે? 900 પિકોફેરાડે. Q1 તમે કેટલો શોધીને લાવ્યા? Q1 બરાબર 9 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. તો ઉપરનું પહેલું કેપેસિટર, નીચેનું બીજું કેપેસિટર બંનેને એકબીજા સાથે જોડ્યા છે. જો તમે બંનેને એકબીજા સાથે જોડશો તો બંનેનો કુલ વિદ્યુતભાર લાવવા માટે દરેકના વિદ્યુતભારનો સરવાળો કરવો પડે. તેથી જોડાણ કરતા કુલ વિદ્યુતભાર શું બનશે? Q બરાબર Q1 વત્તા Q2. બંનેનો સરવાળો Q1 કેટલો છે? 9 ગુણ્યા 10 ની -8 કુલમ. Q2 કેવો છે? 0. ટોટલ વિદ્યુતભાર કેટલો મળશે? 9 ગુણ્યા 10 ની -8 કુલમ મળશે. તો બંનેને જોઈન્ટ કર્યા, બંનેનો કુલ વિદ્યુતભાર લાયા. હવે જો બંનેને તમે અલગ અલગ કરો તો અહીંયા જોઈ લો. પહેલા કેપેસિટરનું મૂલ્ય પણ કેટલું છે? 900 પિકોફેરાડેનું. બીજા કેપેસિટરનું મૂલ્ય પણ કેટલું છે? 900 પિકોફેરાડેનું. જો બંને કેપેસિટરના મૂલ્યો સરખા હોય તો આ બંનેને જ્યારે તમે અલગ પાડો ત્યારે બંને કેપેસિટરો કુલ જે વિદ્યુતભાર મળ્યો તો એનો અડધો વિદ્યુતભાર લઈને છૂટા પડે. ખાસ યાદ રાખજો કે બંનેના કેપેસિટરના મૂલ્યો સરખા છે 900 અને 900. એટલા માટે બંને પોતપોતાનો અડધો વિદ્યુતભાર લઈને છૂટા પડશે. આવું કહી શકાય. અહીં C1 અને C2 સમાન મૂલ્યના હોવાથી બંને કુલ વિદ્યુતભારનો અડધો વિદ્યુતભાર લઈને છૂટા પડશે. ચલો ક્લિયર? તો હવે જ્યારે છૂટા પાડશો તો જે કુલ વિદ્યુતભાર હતો એનો અડધો વિદ્યુતભાર પહેલું કેપેસિટર લઈ જશે, અડધો વિદ્યુતભાર બીજું કેપેસિટર લઈ જશે. હવે કે છૂટા પાડ્યા બાદ ચલો જે પહેલું કેપેસિટરનું C1 એનો વિદ્યુતભાર Q1 બરાબર કેટલો આવશે? જે કુલ હતો એનો અડધો. શું થઈ જાય? 4.5 ગુણ્યા 10 ની -8 કુલમ. C2 બીજા કેપેસિટરનું વિદ્યુતભાર
Q2 બરાબર 4.5 ગુણ્યા 10⁻8 કુલમ. તો હવે ફાઇનલી જ્યારે બંનેને તમે અલગ અલગ કર્યા તો પહેલા ઉપર આટલો વિદ્યુતભાર આવ્યો, બીજા ઉપર આટલો વિદ્યુતભાર આવ્યો. બંને ઉપર વિદ્યુતભાર મળી ગયા. તેથી તંત્રની કુલ ઊર્જા લાવવી હોય તો પહેલા કેપેસિટરની ઊર્જા લાવવી પડે અને બીજા કેપેસિટરની પણ ઊર્જા લાવવી પડે. ક્લિયર? હવે જોજો અહીંયા આગળ ખાસ કે બંનેની ઊર્જા લાવવી પડે. હવે તમારી પાસે કઈ કઈ રાશિઓ છે? તો પહેલું કે તમારી પાસે બંનેના વિદ્યુતભારો છે. પહેલાનો પણ વિદ્યુતભાર, બીજાનો પણ વિદ્યુતભાર, સાથે સાથે બંને કેપેસિટરના પણ મૂલ્યો છે. જો C1 નું મૂલ્ય 900 પિકોફેરાડે, C2 નું મૂલ્ય પણ 900 પિકોફેરાડે. તો તમારે ઊર્જા માટેનું એવું સૂત્ર વાપરવું પડે કે જેની અંદર વિદ્યુતભાર પણ આવે અને કેપેસિટર પણ આવે. તો તમે ઊર્જા U બરાબર Q2/2C નું સમીકરણ વાપરી શકો. તો ચલો પહેલા માટે લખો તો Q1/2C1 વત્તા Q2/2C2. ચલો આવું થશે. હવે બંનેના વિદ્યુતભારો એ સરખા છે, બંનેના કેપેસિટરો સરખા છે. તો પહેલાનો જેટલી ઊર્જા આવે એટલી જ સેમ બીજાની આવે. તો બંનેમાંથી કોઈ પણ એક માટે લગભગ લખી શકાય. આવું થશે બરાબર 2 કૌંસમાં Q1/2C1. કેમ? પહેલાનો જે જવાબ આપવાનો હતો એ જ સેમ જવાબ કેના માટે આવવાનો હતો? બીજા માટે આવવાનો હતો. તો આપણે શું લખી શકીએ? 2 વખત લખી શકીએ. ચલો હવે કિંમત મૂકીને સાદું વાપરીશું. ચલો 2 બ્રેકેટમાં Q1² લાસ્ટમાં Q1 શું લાવ્યા તમે? 4.5 ગુણ્યા 10⁻8 નો સ્ક્વેર. તો Q1² લાયા અપોન 2C1. તો 2 એવા C1 નું મૂલ્ય કેટલું હતું? 900 પિકોફેરાડે. તો 900 ગુણ્યા 10⁻12. ચલો ક્લિયર? તેથી U બરાબર શું થશે? 2 કટ થઈ જશે. ચલો આપણે ગ્રાફનું સાદું આપી દઉં. શું થશે? 10⁻8 નો વર્ગ 10⁻16 અને 10⁻12 ઉપર જાય તો 10+12. તો 10+12 અને 10⁻16 તો 10⁻4 વધશે. ચલો ગુણ્યા ખાલી શું કરવાની? 4.5 નો વર્ગ ભાગ્યા 900. તે આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરી જોઈએ. શું વધ્યું? 4.5 નો સ્ક્વેર ભાગ્યા 900. જવાબ આવે છે 0.0225. 0.0225. તો આમ જ્યારે કેપેસિટરોને સંયોજનમાં લાવ્યા બાદ છૂટા કરશો તો સમગ્ર તંત્રની કુલ ઊર્જા કેટલી બનશે? 0.0225 ગુણ્યા 10⁻4. ક્લિયર? તો ખાસ ખબર પડવી જોઈએ કે પહેલું કેપેસિટર વિદ્યુતભારિત હતું, બીજું કેપેસિટર વિદ્યુતભાર રહિત હતું. બંનેને સંપર્ક કરાવતી વખતે તમારે કુલ વિદ્યુતભાર લાવવો પડે અને એ કુલ વિદ્યુતભાર બંને કેપેસિટર ઉપર અડધા પ્રમાણમાં વહેંચાઈ જાય. તો અડધા પ્રમાણમાં વહેંચી બંનેના વિદ્યુતભાર લાયા તો ઊર્જાનું આ સૂત્ર વાપરીને બંનેની સમગ્ર તંત્રની કુલ ઊર્જા આપણે મેળવી છે. ચલો ક્લિયર? સમજાઈ ગયું? હવે આ જ પ્રકારનો એક બીજો પણ એક્ઝામ્પલ છે જે તમારી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો 2.10 નંબરનો એક્ઝામ્પલ છે. જે એવું કહેવા માંગે છે કે 12 પિકોફેરાડેનું એક કેપેસિટર. ચલો પહેલી વસ્તુ કેપેસિટર આપી દીધું 12 પિકોફેરાડે. શું થાય? 12 ગુણ્યા 10⁻12 ફેરાડે. કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો વોલ્ટેજ કેટલા આપેલા છે? 50 વોલ્ટ આપેલા છે. તો કેપેસિટરમાં કેટલી વિદ્યુતસ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે? તો જો કેપેસિટર આપેલું છે અને વોલ્ટેજ આપેલો છે તો વિદ્યુતસ્થિતિ ઊર્જાનું કયું સૂત્ર વાપરીશું? વિદ્યુતસ્થિતિ ઊર્જા U બરાબર 1/2 CV². ક્લિયર? U બરાબર 1/2 C. કેપેસિટર કેટલું હતું? 12 ગુણ્યા 10⁻12 V².
50 નો સ્ક્વેર શું થશે વધેથી u બરાબર 6 ગુણ્યા 10 ની માઈનસ 12 50 નો સ્ક્વેર 2500 તેથી u બરાબર 25 150 પાછળ બે મિનિટ આવવાના ગુણ્યા 10 ની માઈનસ 12 પોઈન્ટ કાઢી નાખીએ 1.5 તો 1.5 કર્યા તો 4 તમે જમણી બાજુ આવ્યા તો 4 ઘાત ધન થાય તો શું મળશે 1.5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત જૂલ ક્લિયર આવડશે તો બંને એક્ઝામ્પલ પૈકી આ ખાસ અગત્યનું ઉદાહરણ નંબર 2.10 અને પેલો છે સ્વાધ્યાયનો 2.10 ક્લિયર ઓકે આવડશે થેન્ક યુ